શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 111 ખેડ ચાદરણી તારીખ 16/12/1979। આપણે બધા એમ માનીએ છીએ ભાઈ જુઓ ઓમાં બેહો તો હરખા બેહો, આ ધરનાર પુરુષ તો આ દશાવાળા, સૂર્ય ચંદ્ર વીજળીઓ તારા આ બધામાં પ્રકાશ મારો, બધામાં સબ में एक पूर्ण बराबर राय पार वर्तल में सारी जगत को करूं उजियारा પણ આપણને જોયેલા છે। જોવો તો તમે હરખારો, તમે ઓય આવો એટલી જ ભક્તિ કરો એવું નથી। ઓય આવો તો ઠીક છે, પણ ભક્તિ તો જે ખૂંટા બંધાણા છે એ ખૂંટાથી છૂટવાનું છે। એટલે ઓય હરખી રીતે જો શ્રવણ કરવામાં ન આવે અને મનન કરીને એનો નિધિધ્યાસન કરવામાં ન આવે તો ભક્તિ ફળે નહીં। ભક્તિ કરનાર જે આત્મા હોય એના ધરતી જેવા સ્થિર થવું જોઈએ। કેવી સ્થિરતા જોઈએ મનની? જેમ ભૂખ્યા માણસને ખાવાની આતશ હોય એને બીજું કશું હોય જ નહીં। તહેરાને પાણી પીવાની આતશ થઈ હોય એના જારો કોમ હોય પણ પાણી 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 જોંકતો હોય। તારે મનખા દેવના અવતારમાં જે આપણને સમયનો સંજોગ મળે છે થોડો છે, સપના જેવું છે। જો આટલી જિંદગી જઈ આપણી એમાં તો આ મળ્યું નથી ને, હજી 2 બનમાં રહું તો આનો સાર નહીં આવે। પણ જે મોખો મળે એ વખત તૈયાર રહો, હરખી વર્તી રાખો, શુદ્ધ ભાવ રાખો। જો ભૂખ્યાને ખાવાની તકસ હોય છે, તહેરાને પાણી પીવાની જેમ તકસ હોય છે, એમ મોયલો દેવ છે આપણો દેવ, દેવ દેવળમાં દેવ એ ભગવાનને આપણે નથી જાણ્યું, એને આપણે બકાહ નાખ્યો છે, એનો રોગ આપણને હાનિપાત કરાવે છે। આપણે આ સંસાર રૂપી વનમાં ભૂલા પડ્યા છીએ। સંકલ્પની સૃષ્ટિમાં, સંકલ્પની સૃષ્ટિ કોઈ એમ કે તમે હું આધારે કહો છો સંકલ્પની સૃષ્ટિ? આવે જાનો સોરો હોય એનું ગામ ઘરસેયું ગણાય। આ વાદરાનું ગા ભૂસાઈનું ઘરસેયું, આ વાદરું આવ્યું છે એશિયા ગામનું છે, તને આ વાદરા જેવું છે, આ હઈ રહે ધન રે જો બને વાદળવાળી છાયા। તમે ના મેં સપનામાં ઉભા થયા છીએ તો લગે ઠરો, તમારા મહિલા દેવને સમજવો હોય તો તમે ઠરો અને બધાને ઠાળો। એક સપના જેવું જીવન છે। મહિલા દેવ દેવના દેવને સમય મળ્યો છે, એમાં વિવેકપૂર્વક વિચાર કરી અહંતા અને મમતા દૂર કરી શુદ્ધ ભાવ કરો, અમીમાં ઓખ કરો, સ્થિરતા કરો, સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી દિલ રાખો, નિર્વ્યાર વર્તી કરો। આ બધામાં દેવ છે, દેવનું મહાત્મા આપણને નથી, આ બધું ભગવાનનું છે। આ સૂર્ય પ્રકાશ છે પણ તમને મહાત્મા નથી। હમણાં કોક કોક બોલે તો હું આવ્યું કરીને ફફો મારો, પણ આ સૂર્ય પ્રકાશ છે, ધરતીનો કોઈ અવલંબન નથી। સ્વર એનો પ્રકાશ છે, એને કોણ હાર્યું છે? કેનો પ્રકાશ છે? તાણ પવન તમને લાગે છે એટલે હારો મેઠો લાગે છે, પણ કેના આધારે ખેલે છે? દેખો છો તમે પવનને? તાણ ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, સોટાગર કેમ નાખે છે, એમાં તમને કોઈ મહાત્મા છે? તારા પાણી કેને બનાવ્યું છે? હે, પાણી બનાવનાર દાતા કોણ છે? તમે ટીપું બનાવો છો, પણ મહાત્મા નથી। ભગવાનનો જે તત્વો છે એ તત્વોનું મહાત્મા નથી। એ હેણે નથી કે આપણા અહંકારની સૃષ્ટિમાં છીએ, ભાન જ નથી। દારૂ પીને 2 ભાન હોય એ જેમ ભાન વગરનું કહેવાય, એમ મનખાદેવના અવતારમાં આપણને અહંકાર થઈ ગયો છે, ફોફે સડી ગયા છીએ। નકર તમે ઠરો ને તમારું મૂળ કોણ છે? તમે બધા આત્માઓ છો, ભગવાનના છો। તમારા હૃદયમાં તો 3 લોકનું નાથ રહેશે, જ્ઞાનનો સાગર। તમારી મૂળ ભૂમિ જેમ ઝાડો જમીન પર ઉગ્યા છે એમ તમે ભગવાનમાં ના ઉત્પન્ન થયેલા બધા અંશો છો એના। તમારું મૂળ તો ભગવાન છે, પણ તમે બાયને ફફો મારો છો। તમારું મૂળ આમ પાડો તો ભગવાન છે। તમે ઓમ છો એ ઓમ થો તો ભગવાન છે। આ બાયના છીએ આપણે બહિર્મુખી થયા છીએ, એટલા આપણને જન્મ મરણનો રોગ લાગુ પડ્યો છે। રાગ થાય, કષાય થાય, ઈર્ષા થાય, દંભ થાય, મૌન થાય, મમતા થાય। આપણે આપણું મૂળ નથી ઓળખતા, આપણે આપણને ઓળખતા નથી, આપણું સ્વરૂપ આપણે નથી ઓળખ્યું કે આપણું કોણ છે અને આપણું ધણી કોણ છે। જો જેણે સ્વરૂપ ઓળખ્યું અસલુરમ, આપણે ઓળખતા નથી કે અસલુરમ શિયા ગોમના છે, પણ આ સ્વરૂપ ઓળખ્યું એને ભગવાન સેવા જોયા છે।
કેટલી શક્તિ પ્રગતિ કરે કે સૂर्य चंद्र વીજળીઓ તારા મેરા પ્રકાશ है उनमें सारी जगत को करूँ उजियारा आत्माનું જ્ઞાન કહે તારે તમારામાં દેવ છે એ દેવને તમે કિંમત લાવો મહાત્મા લાવો આત્મા શ્રદ્ધા કરો આત્મા વિશ્વાસ કરો મનખા દેવના અવતારમાં તમને જે કોઈ ભગવાનને દીધું છે એ મહિલા દેવને જોડવા સારું દીધું છે તમારા કોઈ વિકલ્પ નથી કરો તમે ઠરો અને ઠારો અંતરમાં શાંત થાઓ તમારા પાસે ઘણી પૂંજી મળી છે તમે જો અંતર શાંતિ અને સંતોષ રાખી ના આત્માનું મહાત્મા આવે તમારામાં જળહળ જ્યોતિ ચૈતન્ય આત્મા ના બધામાં આત્મા છે ના બધું પરમાત્માનું છે આવો ભાવ આવે તો તમારું મન ઠરી જાય ઘી ઠરાઈને ઠરી જાય કોઈ નથી હોય આ સંસારરૂપી વનમાં અનાદિકાળથી આત્મા રજ રસે એ અહંકારથી રજ રસે અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વિલાસમાં વિષયોના વિલાસમાં પડેલો આત્મા અનાદિકાળથી 84માં ફરે છે તો અત્યારે આપણને વારો મળ્યો હોય જો કોઈ કરવું નથી તમે પ્રતિજ્ઞા લો કોઈ ઉપર ક્રોધ ન કરવો ઈર્ષા ન કરવી વેર ન રાખવું મમતા ન કરવી દેહનું અભિમાન ન કરવું આટલો જો તમે નિશ્ચયપૂર્વક પ્રતિજ્ઞા લો બસ એટલો ભારો એટલા તમે ઠરો અને તમે આત્મા છો એમાં બધા આત્માઓ છે ના બધું ભગવાનનું છે અમુક ટાઈમ તમે ઠરો તો તમને મોય થવું ગાઢ થાય મોય આત્મા દેવ છે પડઘવા લે કૃપાળુ દેવ કહ્યું છે તમે જે સુખ ભોગવો છો એ સુખ તમારા અંતરમાં પડ્યું બાયણા આપણને સુખનો ભાત છે બાયણા સુખ સપનામાં નથી આપણને સુખ જણાય છે એ તમારું મોયલું પૂન છે એનો ભાસ બાયણા જણાય છે નકા ઘોઘરા પાણી ન ઉતરતું હોય તો આ કેવું લાગે આ સભા જે માણસને ઘોઘરા પાણી ન ઉતરતું હોય એ લાઈન મેલો હતો એના આ સભા કેવી લાગે હોનાના ઢગલા કે ઉપર હુવાડ્યું હોય તો હોનાનો ઢગલો કરી અને ઉપર હુવાડ્યું હોય તો એના કેવું લાગે હોનું ઝવેરાત તો ઝેર જેવું લાગે હારો ભોજન કરીને મૂક્યા હોય પણ ઘોઘરા પાણી ના ઉતરતું હોય કેવું લાગે કેન્સલ થયું હોય ને ઘોઘરા પાણી ના ઉતરતું હોય ને આખું વિશ્વ હોય તો શું કરવાનું બધા વાયરા ઢોળો ને હોનાની શિયામાં હુવાડો ને મોથા લઈને ફરો તારે આ તો પૂરાનું પૂન તમને પ્યારું લાગે છે તો પુણ્યના બંધ પાડો તમે બે બોન અવસ્થામાં ફરો તો પુણ્ય પાપાનું બંધ પાડો તો રખડતા થઈ જાઓ આ જગત છે અને કોણજી સ્વામી એક દાખલો કર્યો હતો એક જાનો સુર હતો ને હાહલાના રંગ નાવ કરાયો ના આકાશનો ફૂલ ભર્યો અને મરઘની નદીમાં નાવ ચલાવવા માંડ્યો જાનો સુર હતો હાહલાના રંગ નાવ કરાયું મરઘની નદીમાં મેલ્યું ને મેં આકાશનો ફૂલ ભર્યો આ વેપાર કરવાને કર્યો છે એમાં કેટલો નફો આવે હે આ ફુગા અનાશ્રય રહેવાનો આ ભૂલ ખાઈ જહો તમને ત્યાં ના નહીં મળે અત્યારે આ કાળમાં આ વાત સોય નથી આ તો બાજી આપણને મળ્યા આ દશાના પુરુષ મળ્યા એટલે આપણને બતાવશે આ સપનું છે છેતરાઈ જહો તમારા દેવને ઠારો ને ઠરો તમારા આત્માના ભયદોન દો ના બધા આત્માઓમાં ભગવાન અમીમય વાત કરો બધા આત્માઓને શાંતિ થાય આશીર્વાદ મેળવો આ વિશ્વ બધું ભગવાનનું હુંપી અંતર્જન થઈ જાઓ આ સમય છે આપણને મળ્યું પણ જો તમે એ વાતને નહીં સ્વીકારો અને તમારા મન પર મણી હેઠો તો સમય તો વહી જવાનો છે નતા આયા છો અને નથી તમને એમ લાગે છે કે હું ધણી છું પણ તમને જે કોઈ રિદ્ધિ સિદ્ધિ બળ બુદ્ધિ નેત્રો શરીર નિરોગી આ બધું આલ્યું છે એ હું કરવા આલ્યું છે ભગવાનને અર્પણ કરી અને પરિવર્તન કરો આજે ક્રોધ સડી બેઠો છે આપણા ઉપર લોભ છે મોહ છે મમતા છે આને બદલી ઓનો પલટો કરો અને આત્મામાં આવો તમે આત્મા છો અને આ બધા આત્માઓ સાવો શુદ્ધ ભાવ કરો તો આપણા કોણજી સ્વામીના દાખલાની વાત રહી છે જાનો સોળો તો એનો એસીઓ આત્મામાં અહંકાર હોય ને હું તમારા આગળ હું કરું છું આ અહંકાર આવે જાનુસુર કહેવાય આત્મામાં 3 કાળમાં અહંકાર ન હોય આત્મા દેવ છે
એમાં 3 કાળમાં અહંકાર નથી, હોય જ નહીં. એની એ ભૂમિકા જ નથી. એ ભૂમિકા હોય તો આત્મા નથી. અહંકાર હોય એટલે જ જગત થાય. કારણ આ અહંકાર તમારા આગળ હું બેઠો છું હોમો, આવા જાનો સોરો કહેવાય. હાલાના હે ગ્રહણ નાવ છે એવું કે આ પરુમનો દેહ બનાવી છું. શિયો લાકડો લાઈન કરીશ આ નતું અને આ દેખાશે ને મટી જવાનું છે. આ હાલાના હે ગ્રહણ નાવ આ તમારા હોમ બેઠું છે. પછી આકાશનો ફૂલ શિયો કે અહંકાર ને મનની સૃષ્ટિમાં ફરું છું. હું પટોળ છું ને ગોધમજીનો છું ને જે શું મારું નામ ને ખેડમાં આવ્યો છું ને ઉપદેશ કરું છું. આ અધર બેઠું આ બધો અહમદેવ નો પ્રકાર. આ ઓજાનો સોરો આ હલાના હે ગ્રહણ નાવ અને આકાશનો ફૂલ પર સંકલ્પની સૃષ્ટિ. આ પેલું ગોધમજી ને આ ખેડ અને હું પટોળ ને પુરુષ અને આ વાતો ભક્તિને બોધ કરું છું તો એ બધા નેસા બેઠું હું અધર બેઠું. આ સંકલ્પની સૃષ્ટિ કહેવાય. આ આકાશનો ફૂલ કહેવાય. મને ઘરની નદી છે કે પેલું ગોધમજી ને આ ખેડ છે ને પેલી અમદાવાદ છે ને પેલી મુંબઈ છે, પણ તો ધરતી માતા એક જ છે, પથોનું છે. આ તો તારા મનમાં ભાવ નાખ્યા છે સંકલ્પની સૃષ્ટિના. આ મૃગની નદી કહેવાય. કોઈ નથી વાંચું ઓય આ હે નથી ને પેલું નથી. આ તો તીનો પાડ્યો છે લોકે શું કરવા? વ્યવહાર કરવા. આ મૃગની નદી કહેવાય. આમાં એમાં આ હું થઈને વેપાર કરવા નીકળ્યો છે. અમે મને નફો કેટલો આવતા મારે ઓમ સત્તર તમારે હું હા તમારા દેવને વિચારો. આ બધાનું જ્ઞાતા દ્રષ્ટા એ દેવ તો છે. એ દેવને પૂઠણ નાખી ના પર ઊનું રાજ ચલાવ્યું છે. રાક્ષસી ભાવ ગમે એટલું મળે પણ અંતરમાં શાંતિ ને ક્ષમતા ને ક્ષમા ને સંતોષ ને હે આ જો ને આવો દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળમાં દેવા. જે હૃદયનો રોમ ભગવાન છે એને મૂકી ના આ પ્રેત ભાવમાં ફરીએ છીએ. આ બુદ્ધ ભાવમાં અહંકાર મન ઇન્દ્રિય ક્રમ અને શરીરના વિલાસમાં ફરે આત્માન ભણ ન હોય એને પશુ કહેવાય. પશુ બુદ્ધિ કહેવાય. ત્યાં સુધી દેવ ન ગણાય. ભલે દેહ મનુષ્યનો મળ્યો હોય પણ મનુષ્યના દેહની જે કાર્ય કરવાનું છે એ ન કર્યું હોય, મોલા દેવને પ્રગટાવ્યો ન હોય એને દેવ ન કહી શકાય, પશુ કહેવાય. શંકા તારે ઈર્ષ્યા હોય, વેર હોય, કપટ હોય, અભિમાન હોય, મમતા હોય, એ તો પશુઓમાં છે. સૂક્ષ્મમાં આ ભાવ કોમ કરતા હોય તો આ શરીર મૂકીને પેલું શરીર ધારણ કરી દે. આ તો પુણ્ય લઈને મનુષ્ય અવતાર મળે તો એને બદલાતા હું વાર લાગે. તાણે અત્યારે સ્વભાવ શુદ્ધ કરો, નિર્મળા થો, ભગવાનના ખોળો થઈ જાઓ. જગત પિતા પરમાત્મા આપણા પરમ પિતા પરમાત્માને યાદ કરો. એના આપણા જોશીએ આપણા પરમ પિતા પરમાત્મા છીએ, પરમાત્મા છે એના અંશો છીએ આપણે. અંશ એટલે નામ રૂપ ને શરીર વગરના કોઈ મન રહિત અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર વગરના અંશો જોનાર ને જોડનાર જ્ઞાતા દ્રષ્ટા આત્માઓ છે. બધા ભગવાનના આત્માઓ છે. એના મય થઈ જવાનો પુરુષાર્થ કરો. આ તો મખી મધ ખાવા દઈને પોખો સોટી જે ઊંચું છે આપણે. આ તો છે આ રોગ ધોઈ નાખીને ધ્રવલોકમાં જવા પણ એનો મોહ લાગ્યો છે આ સંગદોષથી. એવા દશાના પુરુષ આપણે ન મળ્યા એટલે સંગદોષથી આપણે ભૂલી કે પરુના દેહનો મોહ. અરે કોઈ થૂંકન ઉપર આ ગંધ બની છે. હેમાં બન્યું છે? આ જોયું શકે? આ હેમનું બન્યું છે? દેવ ન હોય તો અડિયા તો અભરાય ડોક કિમેલ ઉપર છે. માતા પિતાને સેવા ધર્મ પાડવા પડશે. ખબર છે કે હું સા ઓનું અભિમાન કરો ને દેવને ભૂલી જાઓ. એ મનખા દેવના અવતારની રીત કહેવાય. યોગીઓ, ભોગીઓ, ગ્રહસ્થીઓ, ત્યાગીઓ, મુનિચર્યા બહારથી ધારણ કરી હોય, ત્યાગ કર્યો હોય, ભક્તિ ધારણ કરી હોય, પણ મહિલા દેવને ન જાણ્યો તો બધો રોગ ફેરવાય. પરુના દેહનો મોહ હોય તો આ પરુનો દેહ નશ્વર સપનાનું બનેલું કર્મનું બનેલું નતું ને શું છે મટી જવાનું છે. કોને હું મને ભક્તિ એમ થયેલે મોટા પુરુષે કહ્યું કે તું આત્મામાં આય, તું આત્મા છે. આ બધામાં આત્મા છે. આત્મા કેનો છે? કે પરમાત્માનો છે. અમરલોકનો રહેવાસી છે. એ ભોન સુકવા થકી અમે આપણે પકડવાના છીએ. તો પાછા એવા દેહી દેવળમાં દેવા કાકી સેવક થઈ કરો સેવા.
આપણું પરમપિતા પરમાત્મા છે, બધાનો અધિષ્ઠાન, જેમાંથી આપણે ઉત્પન્ન થયા છીએ, જેમાં ટકી રહ્યા છીએ અને વિલીન થઈએ તો જેમાં હમાઈ જઈએ, આપણું સ્વરૂપ ભગવાન છે. એ ભગવાનને ભૂલ્યા એટલે આપણે રખડતા થયા છીએ. તો એવા ભગવાનની યાદી કરવા સારું આપણે ભેગા થયા છીએ. સત્સંગ એનું નામ કા આ અસત ને અસત જોણો ને સત ને સત જોણો. અસત છે એવું શરીર એ અસત છે, પણ એને બન્યું છે એનાથી અસતથી જ બન્યું છે. સતને કોઈ શરીર બનાવવાની જરૂરિયાત નથી. અહં સતના પર મળાયો સંગદોષથી અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર જુઓ અજ્ઞાનથી બન્યું છે. નકા આત્માદેવ જે બધી સૃષ્ટિનો સર્જનહાર ભગવાન છે એ આવું બનાવે. કોઈ અપમાન કરે તો હમણાં કેટલું દુઃખ થઈ જાય. આમાં લગે આ પાસ થાય તો હમણાં હા હો થઈ જાય. હમણાં તાવ આવે તો અરે મરી ગયો, અરે બાપ. એટલે આમ કે મળ્યું નકરંગ દેવ છે આપણો શુદ્ધો હો, બુદ્ધો હો, નિરંજનો કૃપાળદેવ કહ્યું છે. આત્મા કેવો છે? સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. જેવો તોરલી આત્મા અનુભવ્યો હતો, ધ્રુપતાઈ આત્મા અનુભવ્યો હતો, મદાલસા માતાઈ આત્મા અનુભવ્યો હતો, શૌરીબાઈ આત્મા અનુભવ્યો હતો, કર્મબાઈ આત્મા અનુભવ્યો હતો, દારલબાઈ આત્મા અનુભવ્યો હતો, માલદેવના ઘેર રૂપાદેવ આત્મા અનુભવ્યો હતો, ધ્રુવ સુધનભાઈ પહેલાદ આત્મા અનુભવ્યો હતો, અખો પ્રીતમ રામકૃષ્ણ બ્રહ્મહંસ સ્વામી રામતીર્થ હમન તુમ દફતર ગુમ. સ્વામી રામતીર્થ એક વાક્ય કહ્યું છે કે હું ભગવાનને ખોળવા નીકળ્યો તે ખોરતા ખોરતા હું મટી ગયો અને તું થઈ ગયો. આજે ખોરતો થઈ મનોજ આ નીકળ્યો અસલ. આ નકલ એવું થઈને ફરતું હતું તે આ નકલી હું મટી ગયું, પેલો અસલ હું થઈ ગયું. બધામાં છે જેને ખોરતો થો ખોળવા જાતો તું રે ખોવા બીજો નથી બોલાતો. ખોળવા જાતો તું રે ખોવા બીજો નથી બોલાતો. એવું સમજો તો માં સુખ થાય બીજો નથી બોલાતો. એવું સમજો તો માં સુખ થાય બીજો નથી બોલાતો. મન તરવા ઠરે હરીને નથી ભારતો. મન તારો ઠરે નથી ભારતો. આપણા બધા છીએ ભગવાન સર્વજ્ઞ છે, પણ મનના આવરણમાં છે ભગવાનના દર્શન નથી. એ હંતળા છે ભગવાન. ભગવાને કહી શકે બધી જગ્યાએ મારી છે, પણ જો અહંકાર હોય તો હું નથી. એ અહંકારને ખાઈ જાય તો એ પ્રગટ ભગવાનની કૃપા થાય, એનો અહંકાર ખાઈ જાય ભગવાન. ભગવાનનો ખોરાક એ છે. કયો ખોરાક છે? ભગવાનની કૃપા થાય તારા અહંકારને ખાઈ જાય, તારા આત્માદેવ ભગવાનમાં થાય. અહંકાર જાય એના ઓઠ ભગવાન છે. આ મને તારા ઓઠ હરીને નથી પાડતું. આ જબ આંખ ઉપર પડોળ વળે એટલે 1000 સૂર્ય ઉગે તો દેખો તારા આત્મા ઉપર મળ વળ્યો છે. અંતસ્કરણ હોય ઉજળું ધરતી માં ટળી જાય સર્વ લાગે સૂજવા એ મહાપદનો મહિમા. અંતરની આંખ આપણી મેલી છે, એના પર મળશે અહંતા ને મમતા ને રાગ ને દ્વેષ ને ક્રોધ ને લોભ ને મોહ ને મમતા. તાણે ભક્તિ કરનારા આત્મામાં શું થાય કે અહંકાર મટી જાય. મારામાં આત્મા અને આ બધામાં આત્મા. આ બધા દેહી નાવડો છે, બધામાં દિલ છલકી રહ્યો છે. ઘટો ઘટમાં સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે જી. સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે અને જા જા જો તારે તારું જણાય મારા વિદારે બુડતોય ના
ઉગાર્યા મારો જો તરવાના સ્વામી આત્મા સચ્ચિદાનંદ રૂપ બધા દેહોમાં દેવ પૂજ્યું છે. આપણે બાપજી પરમાણાલી સ્વામી બધામાં ભગવાન પૂજા છે. બધા દેહોમાં દેવની પૂજા કરી છે. અન્નથી પૂજા કરી છે, પાણીથી પૂજા કરી છે, ધનથી પૂજા કરી છે, શરીરથી પૂજા કરી છે. બધા આત્મા પૂજા કરી છે. ખેતરના પાખર પાણીનો કુંડો મેલાવતા એ આ ઘેર છે. આ ઘેર હું નૈવાળા બાપજી આવેલા તારે સાબરી બંધાવાની શકલો દોડા નાખવાના. આ તો ન ઓળખ્યું બુનની તે વખત હદ પેલા આ પર ભાભીના ઘેર નવસંધી કરી ત્રણ બાપજી આવેલા. આ બાપજી મોજલ બુન તો ઘરમાં પહેરી જાય. આ બુન છે આપણે સંતાઈ કે હા હા આ પટોલ થઈને કોણ આદિશન મને હાવા આ બુન ઘરમાં પહેરી જાય. કારણ જાણે સાબરી આવડી ને એના દોરીઓ બધી દોડા નાખવાના ને પાણી રેડવાનું જો બીજ વાવ્યું હતું તો એના ઠીકોણા શું થઈ ગયું છે. મોટા પુરુષોનું બીજ વાયેલું હોય, વલ્લાનું બીજ સેવડું હોય, પછી વળ થાય તારે તમે નાની ભક્તિ બધામાં જીવ જાણી અને આત્માનો ઉપયોગ રાખો. બધા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો તો તમને આશ્ચર્ય લાગે છે. પણ મહાન ભક્તિ પ્રગટી જાય. મનુષ્ય અવતારમાં એટલી શક્તિ પડી જાય કે આત્મા પરમાત્મા થઈ જાય, નરનો નારાયણ થઈ જાય, જીવનો શિવ થઈ જાય, પુરુષ પુરુષોત્તમ થઈ જાય. પણ એ આત્મિક શક્તિ ખીલે સાડે એનો પુરુષાર્થ મળે તારે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. તમે આ ક્રિયા કરો પણ ખૂબ મન મોટું કરો, અમીમાં વાત કરો. બધામાં આત્મા ભાવ ભાવો કે જે આ બધા દેહોમાં ભગવાન બિરાજમાન છે. ઘટોઘટમાં સચ્ચિદાનંદ ભગવાન છે, નાથ તત્વ બધો ભગવાનનો છે. એવું જોઈ અને સ્વભાવ શુદ્ધ રાખો, વર્તીની સ્થિરતા કરો, ખોટી મમત કાઢી નાખો. ગોમ ઘર જ્ઞાતિ કુટુંબ પરિવાર એ બધું પૂર્વના રણા સંબંધના ખેલ છે. તો બે દનના મહેમાન છો, રવાના નથી, દળી તમે નથી. માતાઓ કે પુરુષો વાવણી કરતા આવે તો કરજો, નકર રોગ લઈને જહો. હે રહે રખડતા થઈ જવું પડે. કરમભોગ બાદ તમે જહો, વસ્તુ જો તો રહે. એમ ન માનતા કે બાવજીએ ઘોડા હતા, ખેતરના પાછળ પોઈનો કુંડા મિલાવતા થાય. તમારા જે અક્કલ નહીં હોય તમે સંગ્રહ કરી ઉપર બેહો છો તો વિચાર કરજો. સત્પુરુષનું જીવન સેવ કરજો, હોદા તૂટી જાય કે વાકર તો આસન કરવું એ ઘણું મોટી ચીજ છે. બાવજી આસન કરી બતાવ્યું છે. ઓદરાઓ એને મકા નાખ્યા હતા એટલે તો અક્કલ વગર ના ખરું કે બુદ્ધિ નહીં હોય એના. તારે રખવાડીને લોસ કરેલી કે જનાવરો ઓમ પડેલું ઓમ દોડવાનું, નીમ પડેલું ઓમ દોડવાનું. હે છે ભૂમિકા. હા બોલો. એ હું વાર્તા અને અત્યારે એ પુરુષનો બીજ વાયેલો છે. તમે ઈઓના રોટલા ખો છો, ઈઓના સોયલે બેઠા છીએ, આપણે ઈઓના ખોળે બેઠા છીએ. એ દેવની રક્ષા છે. અત્યારે તમે જે કોઈ કરી રહ્યા છો એ બધું એ દેવનો અનુગ્રહ છે. મહાપુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરે. તમે અમે તો વશમાં યંત્રો છીએ. આ બોખડા ડાળ્યા છે, અધર ટોકરી થોભલા કર્યા છે. બાકી ત્રણ લોકનો નાથ સબ में एक पूर्ण बराबर राय पार और तल में नहीं किसी में कमती ज्यादा हूँ, सब में एक सार હું બધામાં. આ ભગવાનનું યોગ બળ છે. અત્યારે હું એમ કહ્યું કે તમને ગંડાપા જેવું લાગે પણ ખરેખર પ્રતિજ્ઞાપૂર્વક હું પૂછું કે આપણને અજ્ઞાનથી આપણે બાજીએ છીએ. આપણું અજ્ઞાન મટી જાય તો પુરાણ પુરુષ જેનું શરણ લીધું છે એ ભગવાન બદલે વિશ્વાકાર. અહીં હમો વિશ્વ તમે જો જુઓ તો બધા એ દેવનો અનુગ્રહ બાળો પછી મજા તો છે જીવનમાં. દેહાભિમાન ઘડી જાય પછી આનંદનો સાગર છે. જો જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી મારા મનનો મોઘો મોતી રે અમર જોગી. એ જોગીડાથી જાદુ કીધું રે અમર જોગી. 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 જીવડાને બોધી લીધો રે અમર જોગી. જીવડાને બોધી લીધો રે અમર જોગી.
બાંધી દીધો રે અમારા જોગી દેવડાને બાંધી દીધો રે અમારા જોગી જો તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી જો તને જોતી સૌ દુનિયા રોતી ભરતી જો તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી જો તને જોતી સૌ દુનિયા રોતી ભરતી મારા મનનો મોગો મોતી રે અમારા જોગી 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 તમને એવું લાગે કે એ જોગીનો શિયો જૂનો જોગી ભગવાન આપણો યોગી ગણલોકનો નાથ પુરાણ પુરુષ આપણા બાપજી હતા એ જીવના શિવ થયેલા હતા નરના નારાયણ થયેલા હતા એનાથી આપણને જાદુ આવડ્યું ને કે આપણો જીવ પણ મટી જોત જીવડાને બદલી લીધો આપણી દ્રષ્ટિ બદલાઈ જોત એ કહેતા ને કરેલા સોદા રોકડ્યા નથી ઉધારાય પડના જો કોઈને સોદો કર્યો હોત તો એની દ્રષ્ટિ બદલાઈ જોત પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી ને બધા દેહોમાં એકલો દેવ દેખાય આ દેહ છે એ તો લાકરકૂટ છે હું શું છે પણ માં એકલો સાર રૂપ ભગવાન અલૌકિક અલક નિરંજન ભગવાન પાસે બધામાં એ જોગીડાથી જાદુ કીધું હોય એનું આ પરમણ હોય બધામાં એ દેવ જણાય બીજી એક કડી કઈ છે કે ગુરુનો દેશ જેણે જોડ્યો હોય એની ભૂમિકા બદલાઈ જાય અહમ મટી જઈ અને ભગવાનની ભૂમિમાં રમાઈ હંસા ગઈ થી ગુરુજીના દેશમાં હંસા ગઈ કે ગુરુજીના દેશમાં હંસા ગઈ થી ગુરુજીના દેશમાં હંસા ગઈ કે ગુરુજીના દેશમાં તો સદળ જ્યોતિ પ્રકાશ આગમ ગેર જઈ સરી જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જઈ ચડી હંસા ઓખો વિનારે બ્રહ્માંડ બાળી હંસા કોવિના બ્રહ્મણ બાળિયા હંસા ઓખો વિનારે બ્રહ્માંડ બાળી હંસા કોવિના રે બ્રહ્મણ બાળિયા બેરી થતો સુણ્યો બ્રહ્મનાદ અગમ ઘેર જઈ સરી ફેરી થતો સુન્યો બ્રહ્મનાદ અગમ ઘેર જઈ ચડે હંસા પગ વિનારે પર્વત હું સરી હંસા પગ વિનરે પર્વત ઉચરે મન તો ગાતન થી આવતું હાથ વના મેળું તોડ્યા આ આગલો શાસ્ત્રનો પ્રમાણ છે તમે અહંકાર મટી જાય તો અલૌકિક ભૂમિ ઓમ છે આપણે બાયણે ભગવાન હોઈએ છીએ પણ સત્સંગના યોગમાં રહી અને નિર્મળ આત્મા થાય અહંકારનું કવર નીકળી જાય પડદો તૂટે એ ઓમ મોય મળી જાય અલૌકિક પદ મળે બધા ભગવાન પાડે રગ રગમાં રોમ રોમ આ તો બાયણે ભૂસ ફેંક દે છે આપણે રોગ ફેંક દે છે રાગ ને કશાય ને ઈર્ષ્યા ને દ્વેષ ને મૌન ને બળાઈને આ બારનો રોગ લાગુ પડ્યો છે નકા આપણું સ્વરૂપ ગુરુનું સ્વરૂપ તો હાલ એ તૈયાર છે હંસા જયથી ગુરુજીના દેશમાં હું જયથી શુરતા આ બહિર્મુખી શુરતા છે આ બધાથી રોગ ખરીદીને લાવે છે અને સત્સંગના યુગમાં રહી અને જે નિર્મળ આત્મા થાય એની શુરતા આત્મા દેવી ભગવાનમાં લાવે અંતર્મુખી શુરતા શુરમાં રમે એમાં રમા નામ અને રૂપ વગરના ભગવાન બધામાં લૌકિક મન રહિત ભૂમિકા કોઈ એમ કે મન રહિત ભૂમિકા કૃષ્ણ ભગવાન હતા એ મન રહિત ભૂમિકા છે મથુરાની ભૂમિકા છે આમ મથુરાનું પ્રમાણ આવ્યું છે એ મનની ભૂમિકામાં અત્યાર સુધીનું છે પછી ગોકુળમાં જ્યારે રાસલીલા બતાવી છે
છે મન ઇન્દ્રિયો ક્રમથી રહી સુરતા પરમાત્મામાં રમણતા કરી છે. મન રહિત ચિત્તની યજ્ઞ જો કોઈના કબજામાં જ નથી. આત્મા 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 બધો પડઘાવાગીરી. આ મન રહિત ભૂમિકા એ કૃષ્ણની ભૂમિકા. રોમ હતા, રોમનો બાયણા વહીવટ દેખાય છે, પણ કૃષ્ણની એ વખતની જે સ્થિતિ છે એ ભગવાન જ છે. એટલી ભગવાન કયા. તો અત્યારે આપણે મોટા પદ ઉપર ને મોટા માર્ગે જવું હોય તો બધામાં આત્મા પૂજા કરો, સ્વભાવ શુદ્ધ કરો. અરે રે આવી સભામાં બેસીએ, આવા પુરુષો આપણને મળ્યા અને આપણો સ્વભાવ બગડે, હે અંતરમાં શાંતિ ને અહીંયામાં ઓળી હળગે, રાગ કસાય થાય. ને તમારે હું નથી પૈસા જોઈ તો માગી લો, પણ અંતરમાં શાંતિ ધારણ કરો. તમને સંતોષ નથી. અરે રે તમે વર્તમાનનું ક્રમ બગાડો છો. હું જોઈએ છે તમારે? હું જોઈએ છે? જે જોઈએ માગી લો. બોલો, તમે કોઈ સંકલ્પ રહિત આત્મામાં થતા હો, તમે જે માગો હાલ દે. તમે જે માગો એ હાલ ઢગલો કરીએ. તમે 5 લાખ 5 કરોડનો માગતા હો, પણ સંકલ્પ રહિત નિર્વિકલ્પ ભગવાનમાં જતા હો. એક આત્મા મોક્ષે જતો હોય તો કોઈ ના મોટા મોટા છે અને કઈ છે આ બાપજીને અટક પૈસા હંગરે છે ના આયા હંગરે ત્યાં જ બધા માગી લે. હું આ ના પહાડી એક આત્મા મોક્ષે જાય તો કોટી કોટી પુણ્યના સ્ટોક બંધાય. પણ ભણ નથી એટલે ભડકવા કરીએ છીએ આપણે. નકર ભટકારો એનો હોય અત્યારે આપણે આટલા પુણ્ય પુરાયેલા. તમે ખરેખર અભિમાન કરવા નથી કહેતું. તમારા આત્માને પૂછો તો મને અંતરમાં શાંતિ છે. હે તમને આટલું બધું મળવા છતાં અંતરમાં શાંતિ નથી. આમ શું કહેવાય કહો? આ કૂતરોને મનાળાનું ઘોડોનું ગધાડાનું ભૂંડળોનું હોંભળોની અને બધું અંટક મળે છે અને તમારે અમારે મનુષ્યના. તો આ વાત હું રાખું છું કે આપણા જીવનને પરમોણવા કે તમે ઠરો સુખનો સાગર અને ગુણોનો ભંડાર. જે સુખો ગોશો એટલું સુખના ડગલા પડ્યા છે. અંતરાત્મામાં આનંદનો સાગર છે, શાંતિનો ભંડાર છે. સુરતાઈમાં લાગે 14 લોકનું રાજ બાયણે મળે. તમે આમ થૂંકી નાખો, એના પર થૂંકો નહીં. આ પરુના દેહ ગંધવાળ ભેગો કરી ઓનો મોહ કરો, ઓની મમતા કરો, ઓનો રાગ કરો, ઓના હાર સ્વભાવ વગાડો. અરે રે મનખા દેવ કહેવાય. મનખા દેવ કહેવાય. આ દેહ પશુ બુદ્ધિ જેવું જીવન અત્યારે આજે આપણો સ્વભાવ બગડે. ભગવાનના ખોળા થયા. અરે રે કોણ છો તમે? તમે આત્માઓ છો. તમે તમને ઓળખો. અરે રે તમે અમારું કેવું નથી માનો, પણ તમારા આત્માને ઓળખો. તમે તમને ઓળખો તો જ્ઞાન પૂરું. જો અમારા આવો ફાફા નથી મારો, પણ તમારા આશ્રમ પર દ્રષ્ટિ દો. તમારો સ્વભાવ શુદ્ધ કરો. જે ખૂંટા બળદો જેમ બંધણો હોય એમાં આપણે બંધાઈ ગયા છીએ. આ બદ્ધ જીવો થયા છીએ. તો સત્સંગના યુગમાં જાય એ આત્મા નિર્મળ થાય, એ અબંધ પરિણામી થાય. બધામાંની વર્તી છૂટી પડી જાય કે શુદ્ધ હો, બુદ્ધ હો, નિરંજન હો, હું આત્મા છું. મદાલસા માતાએ કહ્યું છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો. સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી. તું આધાર વિશ્વ દિવ્યું વિશ્વનો ધણી. તું આધાર વિશ્વ દિવ્યું વિશ્વનો ધણી. આ બધાનો ધણી, ત્રણ લોકનો નાથ. તમે એક સહેજ અંગા મોરો, એક સહેજ સુરતાઈ નામી કરો. બાયણે ફફો મારાના ઠરો. તમે કોઈ ન આવડે તો શાંતિ ધારણ કરો. પરભાવથી શાંત થો. પરભાવની રડ નથી કરો. આ તો ખોટી રડ છે આપણને. ના આ રડ તો સોય લીધીને ફેંકી દે. આ બે દનનું જીવન છે. ગણેલા દન ને ગણેલા શ્વાસો છે આ જીવન ઉપર. તમારે લાખો લક્ષ્મી હોય, તમે ગોમ ધણી હો, તમે રોમ ના બોલાવો, પણ બે દનનું છે. નતું છે અને મટી જવાનું છે. જો તમે કાળજી કરો તો એક તમારા આત્માની કાળજી કરો કે તમે ભગવાન હૃદયમાં સિંહ ન જોયા ઓની કાળજી કરો. એ સિવાય કાળજી કોઈ કરો નથી. ચિંતાથી ચતુરાઈ ઘટે, દુઃખથી ઘટે. શરીર કયું છે એ પરની ચિંતા કરે તો ચતુરાઈના વિચારો ડળાઈ જાય. રાગ ને દ્વેષ ને ઈર્ષા ને મમતા ને કોઈ બોલી ગયું હોય તો કઠોળ વસે. અરે રોગ ને મેલ ને હળગાઈ દે ને તું વળી તોછાણું હોય. આ બે દનનું જીવન મોટું મન કરી લે. ક્ષમા ખડક ધારણ કર. આત્મામાં રન. બાવજી એટલું લખ્યું છે કે તારા માટે કોઈ કોટા પાથરે તો એના માટે તું ફૂલ પાથરે. શેવડું મન કરવાનું અમારે? હે
તારા માટે કોઈ કોટા પાથરે તો તું ફૂલ પાથરજે. કોટાથી વેર કરી તો વાયરાની સાય લઈ રસ્તા ઉપર કોટો બાગીને વેર લે. આ બધો જે તમે સૃષ્ટિમાં વાળો છો એ બધા ઋણા સંબંધ છે. દીકરો, દીકરી, માતા, પિતા, બળદ, ભેહ, કુટુંબ, પરિવાર એ બધા ઋણા સંબંધ રાખેલ. તમે એમ જાણો કે બોધેલું કચ્છી નથી. આવા તાણ પૂછતું નથી. દાખલ થતી વખતે પૂછે છે, તાર જતી વખતે પૂછે છે, તાર શું જા તમારા મા બાપ વડીલા શું જા કોણ પત્તો મેળવે છે? તાર તમે ચોથા આવ્યા છો, દાખલ થયા છો. બીજા તો લોકો હોગના અંતા પાડતું હોય અને અમે પાછા બીજા જવા તૈયાર થયા છો. તારે આ પત્તા વગરનું ખાતું નામ જગત કહેવાય, આ સપનું કહેવાય. તો આ બધા મોટા પુરુષોનો આદેશ છે કે તું આત્માના સમજણ ઉપર આય, તારા દેહ જીવનમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા. આ રોગ છે એના લાયા લાય નથી કર. કુવેશને ખૂબ લાયમાં નકર ડોળું થઈ જાય. શરીરના ભાવ હોય અને રાગકશાના ભાવ હોય એ ઠારો સંતોષ આલો અને શાંતિ આલો જપાડી દો. ત્યાં કોઈ નથી. ઓછું વધતું હોય આજે નીવા તો કાલે ઢગલા થશે ને ઢગલા તો કાલ મટી જવાના. નાશવંત છે રહેવાનું નથી. તો એના પર અહંતા મમતા કર્યાના મોટું મન કરીને દરિયા જેવું દિલ કરી અને સ્થિરતા અને શાંતિ રાખો ને બધા આત્માઓ ઠારો ને ઠરો. બોલો સદગુરુ. કેટલા વાગ્યા તો ભગવાનને તમે જુદા ન રહો. આટલા ભગવાન છે સચ્ચિતાનંદ કેટલા અને મોટા પુરુષે ભજનમાં કરી છે. ભક્તિ કરે તો એવી કર હરિન સમર ભોળી આત્મા જીવ દાવાન આયો હરિન સમર ભોળી આત્મા જીવ દાવાન આયો સાહેબો સમર ભોળી શિક્ષા તો આટલા છે. આ તારો જીવ છે એ દવાયો છે ને આ પંડે પાણી નો કરેલો છે. આ સૃષ્ટિ હાથી તાર કોઈ લેવા દેવા નથી. તારો જીવ એ પરમાત્માનો અંશ છે. પણ તું તારા જીવને ભૂલ્યો છે અને ભગવાનને ભૂલ્યો છે. એ જ ભગવાન તારા દાવાનો છે. પણ એવા ભગવાનને સમજનાર જે આત્માઓનો આ પરમાણ આલ્યો છે. હરિચંદ્ર સરિખા રાજ આજન જાગર સોળો હરિચંદ્ર સરિખા રાજ આજન જાગર સોળો જરે પોણી સતના સુક્યારે સૌરમાં પરિયોની સગરે પોણી. આ વાત તો શું કરવા છે કે આપણા ખરી પડ્યા છીએ. આપણા સ્વરૂપમાંની પતન થયું છે, બહિર્મુખી થઈ જાય છે. આ પરનો દેહ બનેલો છે. આત્માનું ભાન ભૂલ્યા. સૂર્ય પર વાદળ આવ્યું છે એટલે સૂર્ય નથી દેખાતું. એમ આપણા આત્માદેવ ભગવાન છે એ સંગ દોષથી આપણું સ્વરૂપ ભૂલ્યા છીએ. એનું આ જગત થયું છે. પાછો આપણા હૃદયમાં સચ્ચિતાનંદ પણ એ દેવ રહેશે. આ વિશ્વમાં બધાનો ધણી જે ભગવાન છે. આવો ભાવ થાય તારા વર્તી નિર્વેર થાય. આ પરવશનો મોહ ઉડી જાય, મમતા મટી જાય. આગળની આ ગોળા કુંભારની વાત છે. અને પંઢરપુરમાં જ્ઞાનેશ્વરને શું આનંદની જ્ઞાનેશ્વરને મુક્તાબાઈ ને એશિયા મહારાષ્ટ્રમાં એનો દેશીય આનંદી ગામમાં જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ, નિવૃત્તિનાથ અને સ્વપનદેવ. જો આ ચાર બહેલો, આ ચાર બહેલોના આત્માનું જ્ઞાન છે. કેટલા 16 વર્ષના જ્ઞાનેશ્વર અરે 12 વર્ષના જ્ઞાનેશ્વર, 16 વર્ષના નિવૃત્તિનાથ, 9 વર્ષના મુક્તાબાઈ ને 7 વર્ષના સ્વપનદેવ.
આ 4 ભૈલોના આત્માનું જ્ઞાન છે. જેમાં આપણે અત્યારે લોહેણની વાત કરીએ છીએ. આ ગામ છે ગોકળબીના પારા ગામ છે હાટકોટ નો રહેવાસી લોહેણ. લાખો રાજા હતો મહાધર્મી. એ લાખા રાજા ને બોધનાર લોહેણ 8 વર્ષની બાળકીના આત્માનું જ્ઞાન હતું. આ વર્તમાનમાં આપણો શ્રીમદ રાજચંદ્ર હતા. એને આ ભગવાનનું પરમાણ આલ્યું છે કે બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ. કેટલી ઉંમરમાં? હૃદયમાં રોમ. આ બધામાં ભગવાન મહાવીર ભગવાન જે કહેવામાં આવે છે અને રોમ કહેવામાં આવે છે. આવું સ્વરૂપનું જ્ઞાન શ્રીમદ રાજચંદ્ર 8 વર્ષની ઉંમરમાં હતું. આપણા બાપજી હતા એ જીવના શિવ, નરના નારાયણ, પુરુષ પુરુષોત્તમ આવું સ્વરૂપનું જ્ઞાન હતું. દેશથી વિદેશ જનક રાજા હતા એ દેશથી વિદેશ હતા. તો આપણને અત્યારે ભ્રાંતિ પડી છે કે ભગવાન એ કોઈ દૂર દશાની વાત છે. પણ તમારું શુદ્ધ આચરણ થાય, આ ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરો અને પોતા પણ મન છૂટી જાય તો તમારી વચ્ચે અંતરાત્મામાં પડે, ઘરમાં પહેરી જાય. આપણે બાયણે ફરીએ છીએ, પારકા ઘેર પાણી પીએ છીએ. આપણું સ્વરૂપ તો ભગવાન છે. તમે તમને ઓળખો પછી ભગવાનનો તમારા વિયોગ નહીં રહે. આનું પરમાણ પ્રીતમ કહ્યું છે. આ સદગુરુનું જે સેવન કરે એનામાં દશા સેવી પ્રજ્ઞા છે. એ આ પ્રીતમ એક ભજન કહ્યું છે. આ સત ગુરુ નાતે શબ્દ વિશાળ તો સત ગુરુ નાથે શબ્દ વિચાર તારે માયા મોહ વિકાર રે રસ પી ગઈ. આમી રસ જે પીએ એવો અજરા મેરા સજે પીએ જેનો નયન વેણ પલટાયા રે રસ પી જઈએ. સારી બ્રહ્મ કુમારી નવોદાર જાણે બ્રહ્મ કુમારી ના ઉતારે સુખ મુખે કહ્યો નવ જાયા હરે રસ પી ગઈ. સુખ મુખે કયો નવ જાયા રે રસ પી જઈએ. કૃષ્ણ પોતામાં પોત શ્રી કૃષ્ણ કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ કૃષ્ણ પોતામાં પોત શ્રી કૃષ્ણ કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ કૃષ્ણ વિના દિશે કોઈ હરે રસ પી ગઈ. કૃષ્ણ વિના નદી છે કોયા હરે રસ પી ગઈ. ધ્યાન સંભવ નહીં રે શરીરાનો જન સંભવ નહીં રે શરીરા જમ કુવામાં જળ માયા હરી રસ પી ગઈ. જમ કુંભ મહાજળ મોય હરી રસ પી સર્વ નદીઓ નાની સાગર જઈ મારે સર્વે નદીઓ નો નિરસાગર જઈ મારે જાનું નામ નદી મળી જાય હરી રસ પી ગઈ. જેનું નામ
કર થાય હરી રસ પી જઈએ. આ પ્રીતમ ને આપણે કેવા નથી જા પણ જો આ પરમાણુ કિશો ભ્રાંતિમાં પડેલા આત્મા સ્વર્ગ ઉઠો હોય પણ આ પ્રીતમ ને આત્માનું જ્ઞાન થયું છે કારણ ભગવાન સેવા જોયા છે હરિનો સત્કૃષ્ણ બુદ્ધનો વિચાર કરે એની મમતા અને મોહ આ મોહ ભાવ અક્ષય હોય જો અથવા હોય પ્રસન્ન તે કહીએ જ્ઞાની દશા બાકી કહીએ ભ્રાંત ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી દીધું જેનો મોહ ઉડી ગયો હોય ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત ભગવાન જુદા અને આપણે જુદા થઈ જાય છીએ આ મોહનું કારણ છે આપણે બહિર્મુખી થઈ જાય છીએ પણ આ પ્રીતમ બતાવ્યું કે સત્સંગના યોગમાં રહેનારું સત્પુરુષના બોધ પ્રમાણે જીવન જીવનાર હરિરસ જેણે પીધો હોય એટલે સત્પુરુષના બોધ પ્રમાણે જેણે વર્તન કર્યું હોય એનો અંતરનો પડદો ખરી જાય કૃષ્ણ પોતામાં પોતા શ્રી કૃષ્ણમાં કૃષ્ણ વિનાનો દિશે કોઈ હરિરસ પીધું આ જગતમાં તું એ કોઈ નથી તારું એ કોઈ નથી આ બધું ભગવાન બધા દેહોમાં દેવ 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 તું છો તું છો તું છો તું છો તુહી 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 બધા આત્માઓ બધામાં ભગવાનનો દર્શન આરમ પારા નહીં મોય બારા નહીં જાહેર નહીં છાના મોય ભગવાન અને બાયણે ભગવાન હું વસ્તુ નીકળી ગયું આ જીવનો શિવ નરનો નારાયણ પુરુષ પુરુષોત્તમ થવાનો આ માર્ગ કે શકે એને સંભવ નહીં રે શરીરનું જેમ કુંભ મહાજળમાં જેમ સમુદ્ર પાણીનો ભરેલો હોય અને માય કુંભ મેલ્યો હોય એમ શરીર હોય પણ ભગવાન મય ગયું મોય બાયણે બધા જુઓ તો એનું આ પ્રમાણ આલ્યું છે સંતનું સંત ઓળખવાની સીમા જ્યાં સુધી આપણા અંતરમાં નહીં આવે ત્યાં સુધી ભગવાનની વાત આપણને નહીં અંદર આ એને પ્રમાણ આલ્યું છે કે પેલા જગ પાવન કરવા અવતરા ઉતાવા ભૂમિ જીવન દેહનું જન્મ અવતાર જીવન દેહનું ખાતા પીતો ને બોલતો નિત્ય નિરંજન નિરાકાર જીવરે ધન દેહનું જન્મ અવતાર આશા પીશાશા દાસીઓ થઈ રહી ક્રોધ છે દિલો જીવરે ધન દેહનું જગ પાવન કરવા અવતરા ઉતારવા ભૂમિનો વાર જીવરે ધન દેહનું મરણા બલારે પરદેશના ઓહરુવાના કોઈ માટી પર કેરે જનાવરો સેજે ભંડારાઓ જીવરે ધન દેહનું જેનો કાળ તો કિંકળ થઈ રહ્યો જો આ પુરુષ આપણા માથા 8 ધરનાર પુરુષ હતા એ મરવા જન્મવાના માર્ગ પર નથી ગયા મરતો પહેલા મરી ગયા હતા એમ સ્વરૂપમાં આવા ભગવાનમાં અત્યારે પ્રગટ છે એનો યુગ બસ એના ખોળા આપણે બધાયા એનો પરમાત્મા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય એનું પોતા પણ અભિમાન ઘડી જાય એના બધું ઈશ્વર ભગવાનમાં લાગે બધા ગુરુને મય બાબા છે કે બધામાં તુહી 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 અને તારું તો એ જે જીવન મુક્ત દશા પ્રાપ્ત થઈ હોય એ પુરુષો મરી નથી ગયા એ તો કાયમ થઈ ગયા સ્વરૂપમાં થઈ ગયા અત્યારે આ બધું છે આપણે નથી પાડતા પણ એ આ બધા ઉભારી રહેલા છે આ જાજમી હની છે અત્યારે આપણા પર રક્ષા એ દેવની છે તમે મેવામાં એક તકલીઓનો હારી આ બધા સભાનું રક્ષણ કરવામાં એ દેવની આ જાજુ છે આ ધ્રમની જાજુ છે ધ્રમની જાજુ હોય તો ભગવાનને પ્રગટ ઉભરવું પડે આપણે યણ નથી પાડતા પણ એ રગરગમાં અને રૂમ રૂમમાં સૂર્યમાં ચંદ્રમાં આ બધી ભૂમિમાં રહીને આપણી રક્ષા કરી રહ્યા છે તો એવા ભગવાનના ભાવ રાખી અને પ્રાણી માત્રમાં નિર્વ્યવર્તી રાખો તમે જે ગામમાં જે ઘરમાં જે દેશમાં વહ્યા છો જે કુટુંબમાં વહ્યા છો એના મહેમાન થઈ જાઓ
ભગવાનને ધણી ધારો. ધણી ખરેખર ભગવાન છે. પાણી નાથી છે, પવન નાથી છે, સૂર્ય નાથી છે, ચંદ્ર નાથી છે, આકાશ નાથી છે, અનાજના કણી બનાવે છે, બહેના થોંદલામાં દૂધ બનાવનારો દાતાર છે, ત્રણ લોકનો દાત. તો એવા જે ભગવાન છે પરિબ્રહ્મ પરમાત્મા, જો મનની સૃષ્ટિની ગ્રંથિ તૂટે તો બ્રહ્મની સૃષ્ટિમાં જો જીવ આવે તો જેમ એડું ખોળાય અને જેમ આખા વિશ્વનો દર્શન થાય એમ મનની સૃષ્ટિ બ્રહ્મની સૃષ્ટિમાં જે આત્મા આવે એ અહંકાર જેનો તૂટી જાય. આવરણ રૂપથી દૂર હોતો હરિરૂપથી હું બંદા જીવતો ગરજુઓ મુવા પૂઠી મોક્ષ માગે કારાગ્રહ કુળ બંદા જીવતો ગરજુઓ. જેનો અહંકારની ગોઠ છૂટી જાય એના અખિલ બ્રહ્માંડમાં એક શ્રી હરિ જુદવા રૂપે અનંત ભાષે. દેહમાં દેવતું, તત્વમાં તેલતું, વૃક્ષમાં બીલતું, આ બધી રીતે ખીલી લીધું છે. પેલા નેહાલમાં બાળકો આ ગોય છે. મંદિર તારું વિશ્વરૂપારું સુંદર સર્જનહારા રે. મંદિર તારું વિશ્વરૂપારું સુંદર સર્જનહારા રે. પર તારા દર્શન થાય દેખે દેખનહારા રે. મંદિરમાં તું ક્યાં ચૂકાયો શોધે બારક તારા રે. ગગનમાં મહિમા તારા ચાંદો સૂરજ તારા રે. મંદિર તારું વિશ્વરૂપારું સુંદર સર્જનહારા રે. જો તમે અહમની ગ્રંથિ તોડો જેનું આપાપણું જાય તો આત્માદેવ ભગવાનમાં થાય ને આ વિશ્વ બધું મંદિર છે ભગવાન. આ નીલ ગગનમાં મહિમા ગાતો સોદો સૂરજ તારા, આ બધું જે વિશ્વ છે એક ભગવાનના આધારે છે. આ બધા દેહો છે એ બધા દેહોમાં એક ખેલ ખેલાડી ખેલે છે. આવું ભાવ કરી નિર્વ્યવર્તી કરો, બધામાં શુદ્ધ આચરણ કરો, સ્વભાવ શુદ્ધ કરો. અરે ભગવાન આપણ છેલ્લા અવતાર ઉપર આ અવતાર છે એ જો તમે આપા પણ મૂકો તો ભગવાનમાં હમાઈ દો, સ્વરૂપમાં ભરી દો. અમે રખડવા નથી દો, રખડી રખડી થાક્યા, 84 ફરીને થાક્યા, છેલ્લા અવતાર પર આવો. અત્યારે કર્યું કરવાનું કોઈ નથી, ફરવાનું છે. ફરવાનું ફારો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. મમતા ને અહંતા આ બે ઠરવા નથી દેતો, પણ મમતા અને અહંતા આ બે ગોઠ ટાળો તો આત્મા 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 ભાવના ભાવ તો બહારથી લખ્યું છે તો આત્માને આગળ રાખીને વર્તો. તમારો આત્મા આગળ રાખીને વર્તો, તમારો અહંકાર તૂટી જાય તો આ વિશ્વમાં બધા ભગવાન રૂપ દેખાય. તમે ભગવાન થયેલા બધું જગત ભગવાન જણાય. આ બધામાં બીજો કોઈ રહેતો નથી. એ નિર્ભય ભૂમિ આ હે. જેમ પહેલાની નિર્ભયતા હતી એમ તમારા અંતરમાં એકલી નિર્ભયતા હે. તરવારોની તીક્ષણ તારો મસ્તક પર તોડાતી, તરવારોની તીક્ષણ તારો મસ્તક પર તોડાતી, બંદૂકોની નળિયા મંડાતી તોય લડકે થાતી. બંદો ભજન કરે કોઈથી નવા ડરે, જેના રામ તનો રખવાળો. આ કાળ પાસ લઈ કાર પધારે તો પણ મુક્તિ હસતા, કાળ પાસ લઈ કાર પધારે તો પણ મુક્તિ હસતા. નિશ્ચયથી એ જરી લડકતા સાગરના દસ્તા, બનતો સજન કરે કોઈથી નવા ડરે, જેના રામ તનો રખવાળો. આપા પણ છીએ ત્યાં એકલા ભય ભૂમિમાં છીએ, પણ સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થાય. આ વિમાન જો પોતાનું જાય અને ભગવાનના આધારે આત્મા છે એના આધાર થયો તો એકલું પરમાત્મામાં જીવન છે. આ બધું પરમાત્મામાં છે. અત્યારે ભગવાન ગોમ નથી જાય. આપણા આટલું ઉતારું બોલીએ છીએ એ તો આપણો હોય.
ભગવાન તો નાભીમાં ભાવ થાય ને આપણે ટેપ રેકર હોય છે એમાં હાહ ખાય તો પકડાય, હું ધ્રુવ ખાય તો ટેપ રેકરમાં આવી જાય છે। कारण दरेक आत्माओं राम जरूर बैठा है, सबका मजरे लेता है, जैसा उनकी साकरी जैसा उनको जीता है, बता जीव में जीव बैठू था तमारू जीव आचरण એવું ક્રમ પકડાઈ જાય માટે નિર્મળ ભાવ રાખો, અમીમાં વસ કરો, ધરતી જેવી જીવી રાખો, સદગુણો ધારો, ભગવાનને અર્પણ કરતા રહો। આ જગતમાં એક જ કામ કરવાનું છે કે અજ્ઞાન ભાવમાં મમતા કરીને પકડ્યું છે, અમે ક્ષમતા રાખીને ભગવાનનું જાણો તો ભગવાનને અર્પણ કરી દો। દેહ ભગવાનનું છે, આ તમને જે કોઈ દીધું છે એ ભગવાનનું દીધેલું ભગવાનને અર્પણ કરો તો તમારા અંતરમાં એકલી તપોની શાંતિ આવે, નિર્મળતા है। सदगुरु परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखदा प्रतिज्ञा पूर्वक हूँ पूछूं तो पानी पीओ ये भगवान ना भजन सिवाय बीजी वार्ता न करता न के बंधन में तमे सो भगवान छूटा से आ आहार से ये पाड़ा जेवो से आ भगवान ने अर्पण करेलो आहार से जो भगवान ना सो तारे जाजम भगवान नी से जो दो तो भगवान तुम्हारा पहा रक्षण सौकी में लेली से जे करो इमा बमड़ा बंधाई दो अन्योन क्षेत्रे कर्तम पापम तीर्थम क्षेत्रे भोक्तम पापम तीर्थम क्षेत्रे कर्तम पापम ये अन्योन क्षेत्रे वज्रम लेपम। आ भूमिका मोन आ ऊपर आई और जो बीजा कोई बीजा विचारों का बातों में पढ़ो व्यवहारिक भाव भूली दो। आज तमे आत्मा थई आ बावटा चलो कि तमे परमात्मा ना थोड़ा आत्माओ छो, भगवान आपणा छे ने आपणो भगवानना छीए, अरस्परस भगवानना हाथी वाળ બધો કે જેથી કરીને તમે જો तो हारू शास्त्र वसो हारी बात करो विचारो करो तो भगवान विचारो करो न के आ अनाज खाओ ये अनाज तमने पाळा जेवुं छे आ फसाय एवुं नथी माटे जो रो तो आत्मा मारे जो सद्गुरु देवकी जय। हमारा कहते अतारे तो भक्तिना भाव तमारा बतावे हम हजी आराम मागीए अतारे हजी बधो ठाठो मागीए कारण तमे ये बधा भाव पाछळ करी अने ओय आईना बेही जाशो। अतारे तमे जे तकलीफ बेठो छो ये तो अमारे करता तमने तकलीफ खूब घणी छे पण आ बेठो छो आ भाव मळ टकावो तो आनुं फळ घणुं मोटुं आवे। जे मी पहेली वात करी थी के बावजी ओय आया था मुठी दोड़ा शकलन नाखवानी साबरी बधी थी बावजी हाथे दोरियो गालीने आई जुबी न वगळे होय आवड़ मालड़ी थी मालड़ी दाढ़ी नु आ फल हूँ है सत्पुरुषों नो जो पगलो पड़ो है कई एक बोध वसन पड़ी गयो है तो आखू भवंतर पड़ी जाए कारण तमे आज ओय आ करो छो ये खेल खाली न जाए माताओं को पुरुषो और भाव टकालो तमे वर्तमान फेवरो तो अच्छी मजा आई जाए। जो पूर्व जन्म की भूल ये तो नहीं हो घणी बोल्यो घणा खेड़ा खेड़ी तमे आया छो अथाक पुण्य डूंगर बोधीने आया छो छेल्ले अवतार पर आया छो वर्तमान की भूल मारी नाखे
એક આપણો સ્વભાવ હાથ ન રહે, આ મોટા મોટી ભૂલ થઈ જાય. આપણા દેહ દેવળમાં જે દેવ છે એના ઉપર મોટામાં મોટી આપણો સ્વભાવ બગડા. બીજું એક મમતા. અરે તમે થોડો તો વિચાર કરો, આ બધાના ધણી ભગવાન, આ બધાના ધણી ભગવાન છે. તમે મમતા કરો છો એ વખત ભગવાન આવે કે ધણી હું છું અને આ કે મારું છે. જો પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર બધો તત્વો જો બનાવનાર, ફળ ફૂલ, એક ફૂલ તમે બનાવી શકો, અનાજનું કણ બનાવી શકો, દૂધ એક સોટું બનાવી શકો, પાણી બનાવી શકો. જો તારે આવું દેહ એક બનાવો છો, ચક્ષુ એક બનાવો. આ જો ને આપણે એક નાળીમાં લોહી ફરતું બંધ થઈ જાય તો એક આ વાવાના મરી જઈએ છે. તો આવા જે ભગવાન, એ ભગવાનના ગુણ વિહરી જઈએ છીએ આપણે. ન કે ભગવાનના ગુણ ગાય ભગવાન થઈ જાય. જેવું તારું લક્ષ્ય બિંદુ એવું તારું રૂપ વાસના બિલથી બંધાય છે અટપટો આખે. ગુરુના ગુણ ગાય એ ગુરુના જેવું થઈ જાય. તો ગુણ ગાતા આવડવા જોઈએ. પોતાનું અભિમાન દૂર કરી અને ગુરુના ગુણ ગાય એ ગુરુના સ્વરૂપમાં હોમાઈ જાય. સદગુરુ મુझ में मैं सदगुरु में तो साधु भाई मन सदगुरु कट गयो कर्म भ्रम सर्वे भाग्यो. ભવ સિંધુ પાર થયો જો ગુરુના ગુણ ગાનાર આત્મા. કેવું ધન શું કરવામાં મને ગુરુ મળ્યા પૂરા, મને કેવળ જ્ઞાન દીધું. ગુરુનો મહિમા કેવળ જ્ઞાન થી થતો. ગુરુને તારે જો કૃષ્ણ ભગવાન હતા, અર્જુન હતા, બળીરાજા હતા, રામચંદ્ર હતા, એના ગુરુ વશિષ્ઠ હતા, જનક હતા, એના ગુરુ અષ્ટાવક્ર હતા, સુખદેવ હતા, એના ગુરુ જનક હતા, પરીક્ષિત હતા, એના ગુરુ સુખદેવ હતા. આ પરંપરા રૂપ છે. જો લોહેણ એના ગુરુ ઉગમસિંહ હતા, ચેલનસિંહ હતા, ચેલનસિંહના ગુરુ પાલનસિંહ હતા, વીર. જો હરિજન જ્ઞાતિમાં હતા. માલદેવ રૂપદેવ, રૂપદેવના ગુરુ એ મારા આ કહેવાનું કારણ છે ગુરુ એટલે તમે દેહધારી તો છે, કઈનું સ્વરૂપ બધામાં એ છે. આ બધા વિશ્વાસકારી છે, બધા દેવોમાં દેવોમાં. પછી આ તમે ગો છો, બધા પ્રાર્થના કરો છો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. આ ભાવ હું સૂચવે કા બધામાં તું છું હે ગુરુ. એટલે જીવના શિવ, નરના નારાયણ અને પુરુષ પુરુષોત્તમ એવું નિરાવરણ જ્ઞાન થયું હોય, ફરી અવતાર ધારણ ન કરવાના હોય, એ સંલગ્ન દેવની સ્થિતિ પ્રાપ્ત થઈ. એવા ગુરુ જોઈએ ને એવા ગુરુના ઉપર ભાવ આપણો હોવો જોઈએ. આપણું મમતા ન થાય, રાગ ન થાય. આ વિશ્વ એ પરમાત્મા નથી, તું ગુરુ કિસી और नहीं. ખલક ના જીવ ગુરુ પલકમાં ચેતન કરિયા રંગ જીવ તને જોણિયા રહ્યા. ભગત બુદ્ર નોમ નેળો દોનું એકે અંગરે ખલક ના જીવ પલકમાં ગુરુ ચેતન કરિયા રંગ. આ બધામાં તુહી 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 એકલો નિર્મળ ભાવ વર્તે. મમતાનો ભાવ ન વર્તે, ક્ષમતાનો ભાવ. એ આ બધા દેહોમાં હે ભગવાન, આહા હું આ બધું ઇન્દ્ર દ્રષ્ટિ કરે, સૂર્ય પ્રકાશ આલે, ધરતી માતામાં જાત જાતના પદાર્થ બને, હે ચંદ્ર, આ દેહો આ હું બનાવ્યું કોણ સાથ. આવા ભગવાનના ગુણ ગાનારનું અહમ ઘડી જાય. આ પોતાપણું જે છું છે, હું ને મારાની ગ્રંથિ થઈ છે, એ ઘડી જાય અને બધું તું ને તારું થઈ જાય. આ પ્રથમ ભૂમિકામાં આ ન થાય. મનની સૃષ્ટિમાંની જીવ બ્રહ્મની સૃષ્ટિમાં ન આવે તો એ જગતમાં જીવ કહેવાય. જેમ એડામાં જીવ હોય, એડું કોર્યું ન હોય, એ બાનો દર્શન કરી શકે. આ ઓન આપણે બાજુ કહેતા
कि ईंडा हुआ तो लगी भूषण का भो, जो लगी पर्दे पड़िया, गुरु गम थी पर्दा टूटा, जय गगन गर अड़िया रे जना, सिर पर सर्जन हार सोही नर सिद्धने डरे, केसरी केरो बार निडर थईने वनमा पर एशिया कदे अहमनो गुमटो तूटी जो अखंडला मंडलम શું કરવા બમ બોલે છે ખંડ મંડલાકારમ વ્યાપ્તમ येन ચરાચરમ ચરમ હું વ્યાપ્તમ येन ચરાચરમ દરેક મૂળ આ બધામાં થઈ જાય કહો તો જો આ પડદો ખોલ્યો તો વિશ્વાકાર થઈ જાય મંદિર કારું વિશ્વ રૂપારો સુંદર સર્જન હારા રે પળ તારો દર્શન થાય દેખી દેખન હારા રે દેહનો વિમત કરવા દો તો ન થાય મમતા કરવા દો તો ન થાય રાગ કરવા દો તો ન થાય હું અને મારું કેવા દો તો તને શરમ લાગે પુત્ર પરિવાર એ બધું વ્યવહાર પાડવું પડે માંથી કોઈ છૂટી જાય તો હું કેટલું બોલું જેના પર મમતા થાય જે બંધનની જગ્યાઓ છે એ જગ્યા ઉપર જઈ અને તમારા વાતો હાથ પાડે હું અજ્ઞાન તિમિરા શું કહે જ્ઞાનમ તિમ્રાન જ્ઞાનામ જન શલાકયા ચક્ષુર્મિલિતમ येन તસ્मै શ્રી ગુરુવેન ચક્ષુર્મિલિતમ येन જો આ તિમિર ટાળ્યું હોય ત્યાં બધા વિષય પાછું હું તમને બનાવવા ઠાર નથી કહેતો તમારો આત્મા દેવ રોજ રોજ રૂચિકર થાય તમારું હૃદયનો ભગવાન અત્યારે તો તમારો ભગવાન પ્રગટ છે અત્યારે તો બધા ભગવાનનો પડો અત્યારે તમારો ઓખો બાર કોઈ કરેલું નથી બડા ભાવ ટકાવો છે આ મૂડી છે એને વધાર્યો તો ઘણી બધી જાય તમે ભવ મુક્ત થઈ જવાના તો ભગવાનના ભેગા ગોઠ છૂટી ગઈ શેણાની ગોઠડી જેમ છૂટી જાય તો શેણો બધું જોઈ રહી જાય એ અહંકારની ગોઠ તૂટી તો ભગવાન જીવના શિવ નરના નારાયણ પરિબ્રહ્મ પરમાત્મા ગ્રંથિમાં પડેલો આત્મા હોય એ સ્વયં ભગવાન નો પણ ભગવાન તારા હૃદયમાં રોંદે ભગવાન એ ભગવાન તારા હૃદયમાં છુપાયો છે આ તો તું એના ઉપર નાટક રશું છે જગત રશું છે એ હેના પર રશું છે આત્મા મને અહંકાર છે જવાબ બહિર્મુખી જેમ હું બેઠો છું એ પથારી ન જોઉં તમારા આવો ફોફો મારું ઓય હું પાછળ છે ન ફેર પડે એ આત્માનું સ્વરૂપ ભૂલ્યું છે બહિર્મુખી છે સંગદોષથી કૃપાળદેવ કહ્યું છે કે સંગદોષથી આત્મા સ્વરૂપથી ભિન્ન નથી જુદો નથી પણ સ્વરૂપથી સંગદોષથી આ ભૂલ્યો સ્વરૂપને એટલા બીજો થયો છે પાછો સત્સંગના યોગે કરી અને જે નિર્મળ આત્મા થાય પોતાપણું સત્સંગપણું મતપણું આગ્રહપણું છૂટી જાય તો પાછી નજર થઈ જાય ઘેર આવી ગયું એમાં આ બાયણે ફરવા મારતું તો તમે મારી ભૂલી તમે નરકી નહીં જાઓ તમારી ભૂલી હું નહીં નરકી જાઉં પણ હું તમારા રાગ કરું તો મને અવરોધ થાય ત્યારે વેર કરું તો અવરોધ થાય રાગ પર કશાય વેર અને વાસના કહેવાય એની રાગને કશાય કહેવાય જો તમારા હું એ ન કરું તમે ભગવાનના છો મારામાં ભગવાનનો અંશ છે આપણે બધા ભગવાનના છીએ રોમની કીડીઓ રોમના ખેત સુખી ગઈએ બધા કે તમારા ફાવે તમે કોઈ મને ફાવે એવું કરું આવું સંપરિણામ રાખું છું તો તમને છે કે તું આત્માનો વિચાર કરે તો સમતાઈ જાય હું પૂર્ણ છું મારું ખરું કોના સંબંધે વર્ણનાથી રાખું કે પરમ એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન અનુભવ્યું હે આત્મતારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મા સમદ્ર કીધું આ વસન ને હૃદય લખો
આત્મા તારો શીઘ્ર એની ઓળખો, સર્વ આત્માનો સર્વ દ્રષ્ટિ તાણે આપણે આ વાત પડી મેલી અને પપ્પા બીજા મારીએ છીએ. પણ એટલું કરો, ઠરો ને ઠારો. જો તમારે ઊંચા માર્ગે જવું હોય તો બધા આત્માઓ ઠારો અને અંતરમાં ઠરો. કર્યું કરવાનું વિમાન જવા દો. તમે જો કરવાનું થાય તમારા મારફતી થતું હોય ઓશનું કોણસું તમારાથી ઊંચું નહીં થાય. આ તો અભિમાન બસમાં પહેરી દીધું અજ્ઞાનમાં. ઓશ ધડી હોય અને કોણસું ઊંચું કરવું હોય તો ઊંચું ન થાય તમારાથી. એક જવાબ બોલવો જ નહીં બોલાય. તમારી કોઈ સત્તા નથી. ઓગળી ઓમ પડી હોય ઓમ ઊંચી કરવી નહીં થાય. આ બધામાં સત્તા નથી. કર્મ છે એ શોકત છે પણ સત્તા એ પરમાત્માની ભગવાનની સત્તા. આવો કરતા હતા સર્વશક્તિમાન પરમાત્મા છે. આવો ભાવ કરવા થકી આપણા અંતરમાં શાંતિ આવે. એ શ્રદ્ધા અને એ વિશ્વાસ છે તાણે એ બસ મસ્તી બોલે. ઓમ જુઓ, ઓમ જુઓ, ઓમ જુઓ, બધે જુઓ, બધી દિશાઓ જુઓ, આકાશમાં જુઓ, સૂર્યમાં જુઓ, ચંદ્રમાં જુઓ, ખેતરમાં જુઓ, બહેના થોનીલોમાં જુઓ. અરે જન્મ તો પેલા દૂધ બનાવનાર દાતાર હે આપણા જન્મ તો પહેલા. અને આ દેહ રસ્યો છે તમને થોડું શાન નથી થતું. શેનું બન્યું છે? ઈશ્વરનું બન્યું છે. તમને કરતા પણ અભિમાન થયું હોય તો કોઈ જ શેની રીતે ઈશ્વરની કરી જાય. એના હોતા ગુજરાત બાયણે એક લાકડું કરવું હશે ઓહલાવે ઘણો બધો લાવો છો પછી આ શું છે અને સેવું નાગ, વાઘ, ગોરું, ગધાડું, કૂતરું, મનાડું, કીટ, પતંગ, ઝાડ, પાડ, પથ્થર આ બધું થઈને મટી જાય. બધું કેટલું તો કે કોઈ માગ વગર. અને જુ છો તો કે સર પતતું જ નહીં. કારણ તું ઓમાં તું આવી જશે તો તું થાય એ ભગવાનના ઉપર તું તો હું તને વાત કરું છું તું તો ભાઈ એ પરમાત્મા તું તો અત્યારે આપણે છે ભગવાન આપણને નિભાતા. આ તમે ગોમગરની ઓળખાણ કરી છે પણ કોઈ ગોમગર નથી. આ તો આકાશમાં ચાલે. આ તો આપણને ઓળખ એવી પડી ગઈ છે એ આપણને ઘણી ભૂલ કરે. નાતની, ગોમની, ઘરની, દેશની આ ઓળખ પડી ગઈ છે. દેહ દ્રષ્ટિની ઓળખ પડી ગઈ હોય એ આત્મા દ્રષ્ટિમાં અવરોધ કરે. આ ઘણા નથી કહેતા કે વ્યવહાર બાવાડોને તો પરમાર્થ ન ફરે. આ કોણ ગોકળભાઈ અમદાવાદ નાનવાણિયા. આ કોણ જીતોભાઈ લક્ષ્મીપુરા ક્યાંનો છોરો કફલવાળા બાબા. આ કોણ જેમ આ ઓળખ પડી ગઈ છે અલ્યા પણ તેમાં તો કોઈથી આ તો કલ્પના છે. આ તો આત્મા છે. આ તો ચૈતન્ય આત્મા છે, શુદ્ધ આત્મા છે, નિરાહારી આત્મા છે, પરમાત્મામાં જવા આવ્યો છે. આ તો નાવડું છે. તાર પેલો આત્મા છે, તારા બોલે છે આત્મા છે, તારા હા મજા બેઠો છે આત્મા છે, ઝરહળ જ્યોતિ આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. આ તો રોગ છે, રોગનું છે. આ તો ડોળું એ ડોળાને ઠારી દો ને મળ્યા દેવનું પ્રગટાવો. દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો. દેહી દેવળમાં દેવા બધા આત્માઓ છીએ અને બધા પરમાત્માના છીએ, પરમાત્માના ખોળા છીએ. આવો શુદ્ધ ભાવ કરી અને જો આપણે જીવન જીવીએ બંધોણા હોય નથી. જો વહ્યા છીએ તો બંધોણા. સ્વભાવની શુદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. તમે ભક્તિ કરો ખરેખર આ શુક્લી વાત તમને શ્રદ્ધાન ધરાવે નથી. આટલા પૂર્ણ પર ઉતરે અરે આપણ જુ તો મારા પારા ખારા મારી જુ એમ કરીને આ સ્વભાવ હાથ રાખો. સ્વભાવ ના બગાડો. ના આ તો નથી રહેવાનું. આ બહારનું છે કે એ તો એ રહે પણ તમે જવાના છો. કદી એ રહે અને તમે વાળા હોને જવાનું છે. તમારે મૂકીને જવાનું છે. એ તો કર્મનાવદેનું બનેલું છે. તો ખોટો રાગા નથી કરો અને ખોટો ત્યાગા નથી કરો. ત્યાં સુધી બધામાં જીવ જોણી, આત્મા જોણી અને પ્રેમ રાખો. જાય તો વિદાય કરો. પ્રેમમાં
અને રાગમાં જમીયશમાં નિયંત્રે ફેર છે. કોઈ એમ કે પ્રેમ એ હું ને રાગ એ હું, કે પ્રેમ હોય એમાં શોક ન થાય. આ મળ્યો ચૈતન્ય દેવ છે, આ બધા દેવમાં દેવ, એ દેવ જાણીને તમે પ્રેમ કરો એ દ્રષ્ટિ કોરી મોરી છે, અસંગવતી છે. જળજ્યોતિ આત્મા છે ને મરવાનું જ નહીં. તારે રાગ એ દેહનો રાગ થાય છે. મારે દેવ શરીરમાં રાગ થયો જ નહીં. એ તો નકરંગ દેવ છે, અનાહારી છે, આત્મા છે. તાર દેહ દેહ તો પરુણું છે, નાશવંત છે, નથી રહેવાનું. હતો નથી રહેવાનું. કદી આત્મા છૂટો થઈ કરી દે અને દેહને રાખો પણ ઘેર રાખો નહીં રાખો. જો મારી કઈ વાત નથી માનો, પણ તમે તપાસી જુઓ. હારામાં હારો બળદ હોય, હારામાં હારો દીકરો હોય, હારામાં હારો બાપ હોય, પણ દેહ પડ્યા પછી 10 દાડા ઘેર રાખવાનું કયો જોઈને બધા ભેગા થઈને કે ભાઈ 10 દાડા છોકરા તારા ઘેર રાખ, પછી હમણાં અગ્નિ સંસ્કાર કરવાનો નથી. તો કબૂલાતમાં શું આવે? હે તાણ તમે પ્રીતિ કેનાથી કરો? મહિલામાં દ્રષ્ટિ કરો, મહિલામાં આત્મામાં ભાવમાં, આત્માની દ્રષ્ટિ કરો. મહિલો ચેતન રમી રહ્યો છે, રમૈયું રમી રહ્યો છે, ઘટઘટમાં સચ્ચિદાનંદ આત્મા છે. આત્મા ભાવ રમો રે ત્યાં સુધી વેર નથી કરો અને વાસના નથી કરો, ખોટું રાગ નથી કરો. અને જાય તો પગે લાગી વિદાય કરો. આ ગોરા કુંભારની વાત આવી હતી આજે હોતનાર. ગોરો કુંભારને છોકરો દેવ થઈ ગયો, ગવાઈ ગયો તો એ માતા તો વાસનાથી, વાસના હોય તો સંતા જંબા બિહારે હે તારી એ છે ભૂમિકા હે. ઠીક. ગોરા કુંભારની તમે વાત કરો છો, ગોરો કુંભાર નથી હો. ગોરા કુંભારના એક આશ્રમ જોયા તો પહેલાથી સંકિત થયું કે ને ગોરા કુંભારને ઘેર એક જ શ્રદ્ધાની વિશ્વાસ અને ગોરા કુંભારનો આશ્રમ જોઈને પહેલાથી સંકિત થયું. બિલાડીનો બચ્ચો બચ્યો લે બરાબર ન બળે એ ગોરા કુંભારને ઘેર. એ ગોરો કુંભાર છે, ગોડા જેવો ગોરો કુંભાર નતો. ગોરો કુંભાર કે અગ્નિમાં, સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં અને રોમ રોમમાં કે મારો રોમ નથી. આ પેલા આજને બહુ બીજ વાવનાર તો કે આ લેબાળામાં મનાળનો બચ્ચો નહીં બળવા દે? કારણ કે ના ન બળવા દે. પેલું રોમ રોમ કહેવાની મના હતી કે ને રોમ રોમ કરતો તો ગોરો કુંભારની નજર થી એ વખત પેલા નગર શેરશાહ જોવા નીકળ્યો કે રોમનું નામ કોઈ ન લે. એ નગર શેરશાહ જોવા રાત્રિ અંધાર પછી રોડ નીકળ્યો. એ રાકેશીનો પુત્ર હતો કે એ એના હાથમાં એવી વણ વળતા હતી કે રોમનું નામ કોઈ ન લે. એ જ પેલા ને આ ગોરો કુંભાર કી જો ભાઈ તું ગમે તે કી પણ મારો રોમ એટલે રોમ કે આખા વિશ્વમાં રોમ. જો એ નામ તું લેવાની મના કરે તો એ કદી નહીં બને. તાર જે કરવું એ કરે. પેલાને પૂર્વનો સંસ્કાર ઉદયમાં આવેલું પેલાથી કે આ ઓરોમ હા કે મારો આ ઓરોમ કે અગ્નિમાં નહીં બળવા દે કારણ કે ન બળવા દે. ચોક્કસ કે ચોક્કસ આ ગોરો કુંભાર ખાતરી પેલા કે જો મારા હવાનું મારા આવવાના તાર લે બારું ખોલવાનું નહીં. ગોરો કુંભાર કે જરૂર નહીં ખોલું, જા તું હવારમાં આવજે પછી લે બારું ખોલ્યું. કે તું આ સમરણ કરે છે એનાથી બચ્ચો જીવતો ન કરી બનાવીને બધો હા કે જીવતો ન કરવાનો. પછી હવારમાં પેલા તો જો જઈને લે બારો ખોલાયો, લે બારો ખોલાયો ત્યારે આજુબાજુનો વાહનો ઉપાડ્યો. એમાં વસલું જે વાહન હતું 5 વાહનોનો અડધો કાસો અને વસલું આખું કાસો. ખોલતા ખોલતા હળક દઈને મનાડીને બચ્ચો બે હળક દઈને નીકળ્યો. એ વખત સંકિત થઈ ગયું. પેલા રોમ રોમ મારો રોમ એલગે કરો. રોમ રોમમાં રોમ, અગ્નિમાં રોમ, સૂર્યમાં રોમ, ચંદ્રમાં રોમ, આખા વિશ્વમાં રોમ 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 કરતો નીકળ્યો. એ રોમની ગુણ પેલા નીકળતી નથી. એ તો જો નેહારમાં જો તે નેહારીઓને કુંડા પાડે બધાને ધૂન કરવા માંડ્યો તો કે રોમ એટલે રોમ જે આવ્યો ના આવ્યો એ બધો કુંડા પડી ગયો. પેલા માસ્તરો હતા એ કીકા આ તો બધું ધુમાર્યું તો કીકા હું તો પેલું નોમ દેવાય નું નોમ દેશે એને ન કહેવાય કે રોમ નું તો રાજા નહીં ફરિયાદી જા
કે પેલો નો દેવાય નું નામ દેશે એટલે કે શેમ આ કહેવાનું શું કારણ છે કે ભક્તિ તો નોય પડેલી કોઈ તો મેલ પડ્યો છે. અરે ભગવાન અત્યારે બદલાઈ ગયા તમે શું કર્યું નાસી પાસ કાઢો શ્રદ્ધાહીનતા આવી ગઈ છે. આહાર વિહાર બગડ્યા છે. આહાર વિહાર જો શુદ્ધ કરો તો તમારો દેવ તો મોંથી ભડકો જાગી ઉઠો બબકો. જેમ આપણે સૂર્ય ઉદય થાય છે તાર ધાર નથી કેવું પડતું તું જા તાર સત્સંગના યુગમાં રહી અને નિર્મળ આત્મા થાય આવરણથી માં તૂટે એ જ્ઞાન એ ભણ ઉજો ગઢ ભીતર અખંડ જ્યોત લે લાયા जिसका कारण जग पीरे उदास जाए जिसका कारण जग पीरे उदास जाए सोखन भीतर दर जाया गोराशा शरणे आपके आयो दिल की तो डूब जा रही है न कौन मारे मन की तो डूब जा रही है न कौन मारो दर्द कटो सुख पायो गुराशा शरणे आपके आयो काम क्रोध का दागन लागे मारे मोहन व्यापे माया काम क्रोध का दागन लागे मारे मोहन व्यापे माया कले चले नहीं और हुए काया कले चले नहीं और सो हमने सब सायो गोराशा शरणे आपके आयो दिल की तो डूब जा रही है कौन मारे मन की तो डूब जा रही है कौन मारो दर्द कटो सुख पायो गोराशा शरणे आपके आयो पंखी मरण सोशो नहीं कोई मारे चित चेतन से आयो जन्म ने मरण सोशो न कोई मारे चित चेतन से आयो चेतन मिल कर परसाए पाया रे चेतन मिल कर परसाए पाया रे लालया मूलक लायो गुराशा शरणे आपके आयो दिल की तो डूब जा रही है न कोई मारे मन की तो डूब जा रही है न कोई मारे ओ दर्द काटो सुख पायो गुराशा शरणे आपके आयो पंखी का खोज दीन का मार्ग सद्गुरु मोहे बतायो पंखी का खोज दीन का मार्ग सद्गुरु मोहे बतायो रोयल रतन मूल कलायो रोयल रतन मूल कलायो भाग्य बड़ो जन पायो
તો ડૂબ જાય અને કોઈ મારે મન કી તો ડૂબ જાય અને કોઈ મારો દર્દ કાઢ્યો સુખ પાયો ઘોરાશા શરણ